નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આંતરરાજ્ય બાંગ્લાદેશી દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ કરતી ભરૂચ પોલીસ. મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ સહિત 4ની ધરપકડ. 12 બાંગ્લાદેશી સહિત 14 મહિલાઓનું રેસ્ક્યુ કરાયું. જંબુસર એસટી ડેપો સર્કલ પાસે મોટરસાયકલમાં લાગી આગ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ટંકારિયાના બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટનો પ્રારંભ. પૂર્વ ભારતીય ક્રિકેટર રશીદ પટેલના હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલામાં 14 મહિલાઓને મુક્ત કરાવી બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહ વ્યાપાર માટે મોકલવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે આ બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચના અલફારૂક પાર્ક સોસાયટીમાંથી બાંગ્લાદેશી 12 અને અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવશે. આ દેહ વ્યાપારના કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જેમાં ફારૂક સોએબ, નાઝિમ ખાન, સઈદ ખાન, રઈશ મોહમ્મદ, રફીક શેખ અને સુજીત કુમાર લક્ષ્મીકાંત ઝાનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. તપાસ દરમિયાન ભરૂચના સ્પા અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમતી હોવાની માહિતી સામે આવી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા માટે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. ભારત દેશની આંતરિક સુરક્ષાને ખતરારૂપ તેવા ઇલીગલ રીતે ભારતમાં ઘૂસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા પોલીસને સખતપણે સૂચના આપવામાં આવેલી હતી. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ડીજીપી સર અને બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ દ્વારા માર્ગદર્શનને અનુસરીને ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા મળેલી છે કે જેની અંદર બાંગ્લાદેશમાંથી ઇલીગલી ઘૂસેલા એજન્ટો અને તેમના મારફતે ઇલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વ્યાપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દેહ વ્યાપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે. બનાવની વિગત એ રીતે છે કે આજથી 10 વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે, તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે. અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવવામાં આવે છે. પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને 14 જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે. આ તમામ મહિલાઓમાંથી 12 મહિલાઓ બાંગ્લાદેશની છે અને 2 મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે. આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે. આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે અલ ફારૂક પાર્ક સોસાયટી કે જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો અને તેની સાથે તેના શાગરીતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર તથા રઈસ શેખ કે જે સામાન્ય ગેસ્ટ હાઉસ ખાતે તથા સુજીત કુમાર કે જે અંકલેશ્વર ખાતે ગોલ્ડન સ્પા ચલાવે છે
આ તમામે તમામ લોકો ભેગા મળી આ મહિલાઓ કે જે પોલીસે રેસ્ક્યુ કરી છે તે અને એ સિવાયની બીજી કેટલીક મહિલાઓ કે જેને પોલીસ વિશે હાલમાં માહિતી મળી છે તેની સાથે મળી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં દેહ વિપ્રાય માટે ત્યાં મોકલી આપતો હતો ને આ રીતે તે પોતાનો આખો વ્યવસાય ચલાવતો હતો. આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે. આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફારૂક શેખ તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પુખ્તા સબૂતો પણ પોલીસને મળેલા છે. આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 તથા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમો અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આ ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. સર, જે રીતે આખું નેટવર્ક સામે આવ્યું છે કે માત્ર ભરૂચ નહીં પરંતુ ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી આ લોકોના એ ચાલ્યું, તો કઈ રીતે આખું નેટવર્ક ચલાવવાનું હતું અને છોકરીઓને સપ્લાય કેવી રીતે? હાલમાં જે 4 એજન્ટોને પકડવામાં આવેલા છે તેના દ્વારા પોલીસના જે ઇન્વેસ્ટિગેશનની અંદર ધ્યાનમાં આવ્યું છે કે એ સિવાયના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા, મહારાષ્ટ્ર જગ્યાએ બેસતા હોય છે અને તેમના દ્વારા જ્યારે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની આપ-લે કરી અને મહિલાઓને ત્યાં આ વર્ક કરવા માટે મોકલી આપવામાં આવે છે. આ મહિલાઓનું અન્ય કોઈ રીતે શોષણ થતું હોય કે તેમને ગોતી રાખવામાં આવતું એવા પણ મામલાઓ? જી બિલકુલ, હાલમાં જે અમે 4 છોકરીઓની જગ્યાએ રેસ્ક્યુ કરી એ ફારૂક શેખના ઘરેથી રેસ્ક્યુ કરવામાં આવી છે. ત્યાં એ મહિલાઓને રાખવામાં આવેલી હતી. એ સિવાય જે સ્પા સેન્ટરો અને જે ગેસ્ટ હાઉસ છે તેમાં પણ આ મહિલાઓને રાખવામાં આવેલી હતી અને હાલમાં તેમને આપણી મહિલાની સી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. અમારી ભરૂચ એલસીબી પોલીસ, એસઓજી પોલીસ તથા તમામ પોલીસ સ્ટેશનની ટીમ આ દિશામાં કાર્યરત છે કે ભારત દેશની આંતરિક સુરક્ષાને કોઈ પણ ભોગે સહન કરાવી લેવામાં નહીં આવે. આવા કોઈ પણ બાંગ્લાદેશી હશે તેના જડમૂળ સુધી જઈ અને તે લોકોની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના જંબુસરના એસટી ડેપો સર્કલ નજીકથી પસાર થતી બાઇકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના જંબુસર ખાતે એસટી ડેપો સર્કલ નજીક આજે એક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ચાલુ બાઇકમાં આગ લાગતા બાઇક ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક દુકાનદારો તેમજ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક મદદ માટે આગળ આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવે છે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના ટંકારિયા સ્થિત બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લુકમાન મેરીવાળા, સફવાન ઘોઘા, સલીમ વૈરાગી, ફિરદોશ વજાના
સંયુક્ત હસ્તે રિબન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ મકબૂલ પટેલ, સઈદ બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ, આસિફ પટેલ સહિત વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટંકારિયાના પૂર્વ સરપંચ ઝાકીર ઉમતાએ સમગ્ર કાર્યક્રમનો સુંદર ચિતાર રજૂ કરી ટુર્નામેન્ટ સફળ બને એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુસ્લિમ સમાજ એક મંચ પર આવે છે હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા અને ભરૂચની ટીમે વચ્ચે યોજાઈ હતી. વાગરાની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. સમગ્ર કાર્યક્રમને મુખ્ય આયોજક જુનેદ ટીચુક, વસીમ મુનશી તેમજ આરિફ બાપુજીએ ખૂબ સારી રીતે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. હું આરિફ બાપુજી ઓર્ગેનાઇઝર બારીવાડ સ્પોર્ટ્સ ક્લબ ટંકારા પરથી આજ રોજ અહીંયા બારીવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદ્ઘાટન થયેલું છે. આ પ્રસંગે આપણા ટેસ્ટ માજી પ્લેયર રશીદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. એ બદલ હું બધાનો આભાર માનું છું. આ ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલુ કરવાનો હેતુ એટલો જ છે કે આપણા મુસ્લિમ સમાજમાં એકતા રહે, ભાઈચારો રહે, એકબીજા મળે. અને તમે જાણો છો કે ક્રિકેટ તો એક જેન્ટલમેન ગેમ છે. એ ઉદ્દેશથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરેલું છે. આજે ઇન્શાલ્લાહ બહુ સારી રીતે ઉદ્ઘાટન છું. આ પ્રસંગે હાજર રહેનાર હું તમામ પત્રકારોનો પણ આભાર માનું છું, તમામ મહેમાનોનો આભાર માનું છું અને ખાસ કરીને યુકેથી સઈદભાઈ બારીવાળા, સાદિકભાઈ ટીચુક અને જે કંઈ લોકોએ અમને હેલ્પ કરેલ છે એ બધાનો દિલથી બારીવાડ સ્પોર્ટ્સ ક્લબથી આભાર માનું છું. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. મુનશી મનોહરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત ઇરફાન મુનશી ઇંગ્લિશ મીડિયમ કિન્ડર ગાર્ડન, ગુજરાતી મીડિયમ શિશુ વિહાર તથા ભરૂચ શહેરની મુનશી ટ્રસ્ટ સંચાલિત વિવિધ બાલવાડીઓ દ્વારા ઉત્સાહ, આનંદ અને બાળ મનોરંજનથી ભરપૂર સ્પોર્ટ્સ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વિકસાવવી તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. વિદેશથી પધારેલા મહેમાનોના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન પાકની સાથે કરવામાં આવી અને કેજી વિભાગના નાના બાળકોએ રનિંગ રેસ, કલેક્ટિંગ બોલ્સ, ગેમ્સ જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોના ચહેરા પર દેખાતો આનંદ અને આત્મવિશ્વાસ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે વિદેશથી પધારેલા મહેમાનો, મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્ય તથા શાળાના આચાર્ય, શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદેશથી પધારેલા મહેમાનોના વરદ હસ્તે સ્પોર્ટ્સમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને કારણે બાળકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. આચાર્યએ બાળકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે રમત ગમત બાળકના સર્વાંગી વિકાસ માટે અતિ આવશ્યક છે. રમત ગમતથી બાળકોમાં શિસ્ત, સહકાર, આત્મવિશ્વાસ, સહનશીલતા તથા ટીમ ભાવના કરે છે. સાથે સાથે તે બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરે છે અને અભ્યાસ સાથે રમત ગમતનું સંતુલન જાળવવાની મહત્વતા પણ સમજાવી હતી. કાર્યક્રમના અંતે તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સંસ્કૃતિ ક્ષેત્રે સક્રિય કાર્યરત શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 16 યુગલોએ દાંપત્ય જીવનમાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે કુકરવાડા આશ્રમના સ્વામી લોકેશાનંદજીએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ અન્ય હોદ્દેદારોએ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નની સફળતા બાદ આજ રોજ અમે 14/12/2025ના રોજ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નમાં 16 અલગ અલગ જાતિના જોડાઓ ભાગ લીધેલો છે. એમાં વસાવા છે, પરમાર છે, માછી છે, પટેલ છે. માતાજી એમને સારું લગ્ન જીવન આપે એવી આજના દિવસે અમે શુભકામના પાઠવીએ છીએ. આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં મારા ટ્રસ્ટના તમામ સભ્યોએ રાત દિવસ મહેનત કરી છે. એમના સાથ સહયોગથી જ સાથ સહકારથી જ આ સમૂહ લગ્ન સફળ થયું છે. અને બીજું કે આની અંદર જે બી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થયા છે, જે બી દાતાશ્રીઓ છે, કરિયરમાં જે દાન આપ્યું એનો પણ હું અને મારા ટ્રસ્ટ તરફથી અમે આભાર માનીએ છીએ. અને ફરીથી જે કોઈ બી અમને સાથ સહકાર આપે એ બદલ હું અમનો ઋણી છું. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચના મોટા ડભોઇયા વાડમાં મેહદવીય સમાજની મેહદવીય ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ભરૂચના મોટા ડભોઈ વાડમાં મેહદવીય સમાજની મેહદવીય ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 56 યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા. સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના પરિવારોને મોટા ખર્ચથી બચાવી કમિટીએ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી હતી. આ સમૂહ લગ્નમાં ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા મેહદવીય સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઇશ્તીભાઈ કુઈવાલા, હાજી ઇલિયાસભાઈ કટલરીવાળા, સલીમ પંખાવાલા, ઇલિયાસ ફુટવાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. मोटा डबयावार भरूच में गुजरात के सुबह में समूह लगन हुआ. ये समूह लगन 12वां समूह लगन था और ये 12वां समूह लगन हमारे आका मौला हजरत सैयद मोहम्मद जौनपुरी मेहदी माऊद अलैहिस्सलाम के 600वें मिलाद के मौके पर इनाद किया गया है मेहदविया इज्तिमाई निकाह कमेटी भरूच की तरफ से. और शमसुल उलमा मुफस्सिर कुरान हजरत पीर मुर्शिद सैयद मिराजी आबिद खुदमिरी साहब किबलानी निगरानी में ભરૂચના મોટા ડભોઇયા મેહદેવા સમાજની મેહદેવા ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરાયું. તારીખ 14 ડિસેમ્બર 2025 રવિવારના રોજ સને 2000 પહેલા સમૂહ લગ્ન થયો હતો અને 2025માં 12મા સમૂહ લગ્ન થયો હતો. આમ સમૂહ લગ્ને 25 વર્ષ પૂર્ણ કરેલ છે. મેહદેવા ઇજ્તિમાઈ નિકાહ કમિટી ભરૂચે 25 વર્ષમાં 12 સમૂહ લગ્નોમાં અત્યાર સુધી કુલ 659 યુગલોના લગ્ન થયા હતા. તેથી મેહદેવા ઇજ્તિમાઈ નિકાહ કમિટી ભરૂચે 25 વર્ષ પૂરા થયેલ તે બદલ શમસુલ ઉલમા મુફસ્સિર કુરાન હજરત પીર મુર્શિદ સૈયદ મિરાજી આબિદ ખુદમિરી સાહેબ કિબલાને સિપાસનામા એટલે આભાર પત્ર મોમેન્ટોની શકલમાં અર્પણ કરી રજત જયંતિ એટલે સિલ્વર જુબલી મનાવી હતી. ભરૂચના ડભોઈવાડ મેહદેવ સમાજની ખૂબ મોટી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંના મેહદેવ સમાજના લોકો ખૂબ જાગૃત છે અને તેઓ સમાજને સમયની સાથે ચલાવવા શિસ્તબદ્ધ આયોજન કરી ભરૂચ મેહદેવિયા સમાજને આગલી હરોળમાં મૂકી રહ્યા છે. એના જ ભાગરૂપે તારીખ 14 ડિસેમ્બર 2025 રોજ મેહદેવિયા ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરાયું હતું, જેમાં 56 યુગલો છોકરા છોકરીના લગ્ન થયા હતા. આ 56 યુગલોમાં અમીર, ગરીબ અને મધ્યમ વર્ગના મેહદેવ સમાજ લોકોએ ભાગ લીધો હતો. મેહદેવ ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરી સમાજને ફુજુલ ખર્ચીથી બચાવી કમિટીએ સમાજ પ્રત્યે મોટી જવાબદારી નિભાવી હતી. આ સમૂહ લગ્નમાં ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા મેહદેવી સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત ઇસ્લામી પરંપરા અનુસાર તિલાવતે કુરાન પાકથી કરવામાં આવી હતી. કુરાન શરીફની આયાતી તિલાવત હજરત સૈયદ મહેમૂદ તાલિબ ખુદમિરી સાહેબે કરી હતી અને આયતોનો તર્જુમો તફસીર નૂરે ઈમાનમાંથી હજરત પીર મુર્શિદ સૈયદ તાસીન આગા ખુદમિરી સાહેબે કર્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમમાં હજરત પીર મુર્શિદ સૈયદ તાસીન આગા ખુદમિરી સાહેબે હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિને અનુકૂળ અને સુંદર પ્રવચન કર્યું હતું. ત્યારબાદ કુલ 56 યુગલો માટે ખુતબે નિકાહ પઢાવવામાં આવ્યા હતા. હજરત પીર મુર્શિદ સૈયદ તાહિર નદી મિયા સાહેબ ખુદમિરી કિબલા, હજરત પીર મુર્શિદ સૈયદ અશરફ રૂહી મિયા
खुनमिरी साहब किबला, हजरत पीर मुर्शिद सैयद अब्दुल उलमा हजरत सैयद तासीर नागा खुनमिरी साहब किबला, हजरत पीर मुर्शिद सैयद सोहेब मियां साहब किबला, हजरत पीर मुर्शिद सैयद महमूद तालिब खुनमिरी साहब किबला, हजरत पीर मुर्शिद सैयद नूर मोहम्मद इसाकी साहब किबला हाले हजरत रोशन मुनव्वर उर्फ इरफान मियां साहब किबला साहेब है आ तमाम मुर्शिदोए 56 યુગના નિકાહ સંપન્ન કરાવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહેદી સમાજનો જમણવાર પર મહેદવી ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા છેલ્લા 5 મહિનાથી ઇજ્તિમાઈ નિકાહ કમિટીના મેમ્બર હાજી ઇસ્માઇલભાઈ કુઈવાલા સાહેબ, દાદાભાઈ હાજી ઇલિયાસભાઈ કટલેરીવાલા, સલીમભાઈ પંખાવાલા અને ઇલિયાસભાઈ ફ્રૂટવાલા સહિત કમિટીના બીજા કાર્યકર્તા અને મહેદવી સમાજના 9 જવાનોએ તનતોડ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવી સંપૂર્ણ કર્યો હતો। ભરૂચ તાલુકાના બુરી ગામ ખાતે સ્પોર્ટ્સ સિટી પ્લેગ્રાઉન્ડનું ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકાના બુરી ગામ ખાતે સ્પોર્ટ્સ સિટી પ્લેગ્રાઉન્ડનું ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકાના બોરી ગામમાં રમતગમતની સુવિધા ઊભી કરવાના ભાગરૂપે સુવિધા સંપન્ન સ્પોર્ટ્સ સિટી પ્લે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, જેનું પૂજન વિધિ સાથે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે રિબન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, 25 ગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ શૈલેષ પટેલ, ઉપપ્રમુખ કૃણાલ પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અમે ગામડામાં ચિત્રાના બોલથી રમેલા, આજે એવો યુગ આવી ગયો છે કે ભાઈ આટલું સરસ બોરીની અંદર ગ્રાઉન્ડ બને, ગામ નાનું અમતું પણ કામ મોટું, એટલે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા। તેને એમ કીધું છે કે કામ કરો તો ऐसा करो, जिंदगी जियो तो ऐसी जियो कि पहचान बन जाए, जिंदगी जियो तो ऐसी जियो कि पहचान बन जाए और काम करो ऐसा कि मिसाल बन जाए। तो आ દુષ્યંતભાઈ અને એમના જે ટીમ છે એ ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। અને જ્યારે માન્ય ધારાસભ્ય બાપુ જેવા આશીર્વાદ આપી દે એવું કહે કે કઈ બી કામ હોય તો બોલજે, એનાથી વધીને બીજું કોઈ વિઝા જોવે જ ના। આટલું કહી દે એટલે કહેવાનો બાબત કે આનું ડેવલપ થશે જ। અને ક્રિકેટ એક એવી ગેમ છે કે કભી ખુશી કભી ગમ, એનું નામ જ એ છે। કેમ કે એક બોલે 6 વાગે તો પબ્લિક ખુશ થઈ જાય અને બીજા બોલે બોલ્ડ થઈ ગયા તો હતાશા થઈ જાય। એટલે કભી ખુશી ગમ વાળી ગેમ છે અને અનિશ્ચિત ગેમ છે। એ મોબાઈલમાંથી બહાર નથી આવતા અને હંમેશા તમે સાંભળ્યું હશે। અને હવે તો ભારત દેશ નહીં, અન્ય દેશો બી જે એડવાન્સ દેશો બી છે એ સોશિયલ મીડિયાને મોબાઈલમાં બેન કરવા માંડ્યા છે કે 16 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એને મોબાઈલ આપવો નહીં। રમત પર આવવાની જે બાળકોમાં જે જિજ્ઞાસા જોઈએ છે જ નહીં। કારણ કે શું થઈ ગયું, સ્કૂલ બી એવી થઈ ગઈ કે સ્કૂલની પાસે પણ ગ્રાઉન્ડ નથી। આજે તમે ચાવજ રોડ પર તમે જશો તો જે 1-2 સ્કૂલ છે એને કહીએ કે તારું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ક્યાં છે, તો એક નાનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ નથી। અને એ જ્યારે ના હોય ત્યારે એને જે ફાવતું હોય ત્યારે મા બાપ બી આજે ઘરમાં પજવતો હોય તેને મોબાઈલ આપી દે। આવું તમે ઘણી વખત જોયું છે। રમત ગમતનું મેદાન હોવું ખૂબ જરૂરી, અને ત્યાં જ એ કૌશલ્ય બાળકનું જે છે એ બહાર ત્યાંથી જ આવે। આ ગ્રાઉન્ડ હું માનું ત્યાં સુધી સૌથી સારો એનો ઉપયોગ થાય, વધારેમાં વધારે ક્રિકેટ સારું રમાય। જે આજ લાગણીથી હું માનું છું ત્યાં સુધી આ સરસ સુંદર ગ્રાઉન્ડ તૈયાર થયું છે અને ઘણું બધું શીખવા મળે છે, ગ્રાઉન્ડની અંદરથી શીખવા મળે છે। ક્યારે આજે પેપર જોશો તો કેટલા આપઘાત થયા, તમે રોજ નવા શિક્ષક લટકી જાય, એન્જિનિયર થઈ જાય, અસંખ્ય ન્યૂઝ તમે જોવો છો તો આપઘાતના થાય છે। રમત એક એવી વસ્તુ છે જેમાં હાર જીત બંને થાય છે, અને હાર જીત એ સહન કરવાની શક્તિ
એ આમાંથી જ મળે છે, બીજી કોઈ જગ્યાએ નહીં મળે. આ જ રમત ગમતના કોઈ બી સ્પોર્ટ્સ હોય, રમત હોય, એ રમતના મેદાનથી આપણે હારી બી ને જીતી બી, કોઈ મેચ બહુ ટૂંકા માર્જિનથી હારી જઈએ તો આપણે ઇન્ડિયા મેચ હારી જાય છે તો આપણને દુઃખ થાય છે, જીતે છે તો આપણને ખુશી થાય છે. તો આ પોતે રમીએ અને ત્યારે જે ફિલિંગ આવે છે એ ખરેખર સ્પોર્ટ્સના ગ્રાઉન્ડથી જ આવે છે. એટલે અહીં મેં કહ્યું કે મારે આજે થોડું મોડું થયું છે, પણ ક્રિકેટનું ગ્રાઉન્ડ હતું ને એ પહેલું જવાનું. બીજી કોઈ પ્રવૃત્તિ હોય તો હું છોડી દઉં પહેલા અહીંયા, કારણ કે જરૂરી આ છે. ભરૂચ જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે નવું નજરાનું જે સોપાન કર્યું છે એના ઓપનિંગ માટે આજે અહીંયા હાજર થયા છે. અને સરસ મજાનું એવું લીલું મેદાન જે ક્રિકેટ પ્રેમીઓને સૌથી વધારે પ્રિય હોય છે, તો એના માટે આજે એનું ઓપનિંગ કરી રહેલા છે. અને આજના દિવસે 2 ક્રિકેટને અહીંયા આગળ આપણે કાર્યરત કરીશું કે જેમાં એક ટેનિસ ક્રિકેટ રમાશે અને સાથે સાથે આપણે લીડર બોલ એટલે કે આપણી સિઝન ક્રિકેટ મેચ અહીંયા રમાશે. અને આવનારા સમયમાં ભરૂચ જિલ્લાના તમામ પ્લેયરોને દૂર દૂર સુધી પહોંચાડવા માટે સારું એવું ક્રિકેટ અહીંયા રમાય અને એની સાથે આપણા જિલ્લાના પ્લેયરો આગળ પોતાનું સ્થાન મુકામ પામે એના માટે દુષ્યંતભાઈની અથાત મહેનતના કારણે આજે આપણે આ જે લીલું ગ્રાઉન્ડ જોઈ રહેલા છે એનું આજે આપણે સોપાન કરી રહેલા છે. અને અનેક મહાનુભાવોની હાજરીમાં આપણે આજે આખા ભરૂચ જિલ્લાને આ ગ્રાઉન્ડ સોંપીશું. વંદે માતરમ, ભારત માતા કી જય. અલ્જીરિયા ખાતે તારીખ 24 થી 30 નવેમ્બર 2025 દરમિયાન ટેલિમકેન ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલ 2025 અલ્જીરિયા મિનિસ્ટ્રી ઓફ આર્ટ એન્ડ કલ્ચરના બેનર હેઠળ અલ્જીરિયા ખાતે યોજાઈ ગયો. આ કલા મહોત્સવ પ્રદર્શનીમાં ભારત વર્ષ તરફથી પ્રતિનિધિ તરીકે ઇન્ડિયા કલ્ચર ટુ આર્ટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને ગુજરાત ભરૂચના આંતરરાષ્ટ્રીય કલાકાર ગૌરી યુસુફ હુસેનજીને ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ નથી કર્યું, પણ ભવિષ્યમાં 2 દેશો વચ્ચે આવી અનેકો કલા પ્રદર્શની યોજાય અને 2 દેશની કલાનું પરસ્પર પરિચય થાય એવા બીજ પણ વાવી આવ્યા છે. જ્યારે 2 દેશની કલા અને કલાકારો આંતરરાષ્ટ્રીય મંચ પર મળે છે ત્યારે એક અદ્ભુત તીર્થ રચાય છે, જેને આપણે કલા તીર્થ તરીકે કહીએ શકીએ. જગતને જોડી રાખનાર ઉત્તમ માધ્યમ એટલે સંગીત અને કલા છે, જેના થકી મનુષ્ય પોતાના દેશની સંસ્કૃતિનો ખરો પરિચય બતાવે છે. આવનાર દિવસોમાં આવા પ્રદર્શનો ભારતમાં અને અલ્જીરિયામાં યોજાય એવા પ્રયત્નો ભારત વતી ગૌરી યુસુફના રહ્યા છે. અલ્જીરિયા ખાતે યોજાયેલ ટેલિમકેન ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલમાં કલાકારોએ જે ઉત્સાહથી ભાગ લીધો હતો તેના પરથી યુસુફનું કહેવું છે કે બાળકોમાં હાથમાં બ્રશ, કલમ અને રંગ આપવા જોઈએ, જેથી તેઓ સમસ્ત વિશ્વનામાં કલાના માધ્યમથી શાંતિનો સંદેશ ફેલાવે. વધુમાં તેઓ જણાવે છે કે કલા અને સંસ્કૃતિ જ આ વિશ્વની જાળવણી અને કેળવણી માટે કરી શકવા માટે સમર્થ છે. ભારત અને દુનિયાભરમાંથી 20થી વધુ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો. અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર 2 યુવકના મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. નેત્રંગ તાલુકાના મોટા જાંબુડાનો આયન મહેન્દ્રભાઈ વસાવા ફળિયાના અન્ય યુવક વિજય ગોલસિંહ વસાવા સાથે સાંજના સમયે ગામના રહીશની મોટરસાયકલ લઈને બેડા કંપની જવા નીકળ્યા હતા. દરમિયાન નાના જાંબુડા નજીક અકસ્માત થતા બંનેને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, જેમાં વિજય વસાવાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, તેમજ આયનને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મરણ પામેલ જાહેર કર્યો હતો. ઘટના બાબતે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલી બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા તરફથી મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના હેતુથી તથા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી નાઇટ રાઉન્ડમાં વધુ પેટ્રોલિંગ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને એ ડિવિઝન પોલીસ મિલકત સંબંધી ગુનાના આરોપી શોધી કાઢવા
માટે પેટ્રોલિંગમાં ટીમો બનાવવામાં આવે, જે દરમિયાન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પિરામણ નાકા પાસે વાહન ચેકિંગમાં હતી. તે સમયે એક ઈસમ હીરો હોન્ડા કંપનીનું કાળા કલરની પેશન મોટરસાયકલ લઈ પિરામણ ગામ તરફથી આવતા તેને ઊભું રાખી આરસી બુક તથા કાગળો માંગતા પોતાની પાસે આરસી બુક તથા કાગળો નહીં હોવાનું જણાવેલ અને આ મોટરસાયકલની આગળ પાછળની નંબર પ્લેટ જોતા GJ16CC 2502 હોય, જેથી તેની તપાસ પોકેટકોપ એપ્લિકેશનમાં કરતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 30,000ની મોટરસાયકલ સાથે નીતિનભાઈ પટેલ રહેવાસી વર્ણી રેસિડેન્સી અંકલેશ્વર JRDCને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાડેશ્વર વિભાગ કેળવણી મંડળ સંચાલિત મહારાજ KGM વિદ્યાલય ખાતે ચિત્ર પ્રદર્શન, વિજ્ઞાન પ્રદર્શન, આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાજ શ્રી KGM વિદ્યાલય પરિવાર દ્વારા બાળકો માટે ચિત્ર, વિજ્ઞાન, આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટન પ્રસંગે મહિલા અગ્રણીઓ પુષ્પાબેન પટેલ, પીલુબેન ચીનવાલા તેમજ ન્યાયાધીશ પ્રિયા મુકાસી, ન્યાયાધીશ અને પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયાએ ખાસ ઉપસ્થિત રહી રંગારંગ આયોજનને માણી બાળકોના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે KGM વિદ્યાલયના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય તથા સમગ્ર સ્ટાફ દ્વારા બાળકોના આયોજનને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તો બાળકો, તમને વિદ્યાર્થી ગણીને હું એક પ્રશ્ન પૂછું છું. તમે જૂના મકાનો જોયા છે ને? જૂના મકાનના ભીંત ઉપર એક ફોટો લટકતો હોય છે અને બાજુમાં એક સિંહ જેવો માણસ અથવા હરણ જેવો ભીંત ઉપર લટકાવેલો હોય છે. જોયો છે તમે? આ ફોટો જોયો છે? એ ફોટોમાં 6-6.5 ફૂટ મોટો માણસ, માથે પાઘડી, ઊંઘતા ફૂમતું, ગળામાં માળાઓ, કેડે બાંધેલું અને મોટી તલવાર, આવી જાઓ એમ કરી દે ઊભો હોય છે. એ દરેક જૂના ઘરોમાં જોવાનું આવે છે. આ આપણા વાર્તાનો નાયક. વડોદરા માંજલપુર અંબે વિદ્યાલય સ્કૂલનો 21મો વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વડોદરાની નામાંકિત અંબે સ્કૂલ માંજલપુરની છેલ્લા 21 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી છે. હાલમાં ચેરમેન અમિતભાઈ શાહ અને તેમની ટીમ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત કરવા સતત પ્રયત્નશીલ રહે છે. અંબે સ્કૂલ માંજલપુરમાં પ્લે સેન્ટરથી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અંગ્રેજી, ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે. આજે શાળાનો 21મો વાર્ષિક ઉત્સવ હોય. ચેરમેન અમિતભાઈ શાહની રાહબરી હેઠળ આચાર્ય આરતી જોશીપુરા અને મનીષા સિંહાની નિગરાનીમાં સર સયાજીરાવ નગરગૃહ ખાતે ભવ્ય ઉજવણી રંગારંગ કાર્યક્રમ થકી કરવામાં આવી, જેમાં 18 કૃતિઓ બાળકો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આ રંગારંગ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ અંબે સ્કૂલનો પરિચય અને બાળકોના સર્વાંગી વિકાસ માટે થતી વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી. રાષ્ટ્રગાન અને ગણેશ વંદનાથી પ્રારંભ કરાયો. બાળકોએ સુંદર વેલકમ સોંગ રજૂ કર્યું અને વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે વિવિધતામાં એકતાના દર્શન સાથે વિદ્યાર્થીઓએ ગ્લોબલ સફર કરાવી હતી. આ પ્રસંગે ચેરમેન અમિતભાઈ શાહ, આચાર્ય, વાલીગણ, સ્ટાફ, મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી संख्या में हाजिर रही कार्यक्रम ने सुंदर बनाव्यो હતો. आज अम्बे स्कूल मांजलपुर वडोदरा के GSCB सेक्शन का 21वां वार्षिकोत्सव मनाया गया. अम्बे स्कूल मांजलपुर में GSCB में 6,000 बच्चे एजुकेशन ले रहे हैं और उनके साथ साथ हमारा और एक बोर्ड भी चल रहा है CBSE यूनिट. तो आज हमारा स्कूल का ये 21वां वार्षिकोत्सव, जिसका नाम है सफ़रनामा अ ग्लोबल जर्नी. ग्लोबल जर्नी इसका एक अलग से हमारा थीम है, आइडिया है कि अलग अलग कॉन्टिनेंट का कल्चर, क्रिएचर, उसका खान पान, रीति रिवाज, ये सब हम बच्चों के माध्यम से, नृत्य की प्रस्तुति के माध्यम से आज हम सफ़र पे जाने वाले हैं. और उसके साथ साथ हम अपने देश को, भारत देश को कैसे भूल पाए, क्योंकि हमने जो आज तरक्की की है तो इंडिया बहुत ही ऊपर उठ गया है. तो ये सब ध्यान में रखते हुए
कार्यक्रम में 18 प्रस्तुति की गई है और हमने कार्यक्रम के अंत में हमारे भारत देश को सलामी देते हुए आज हमने बच्चों में भी एक जज्बा जगाया है कि हमारा देश महान है और हमें उसका गौरव होना ही चाहिए और हमेशा रहना ही चाहिए। थैंक यू। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। આંતરરાજ્ય બાંગ્લાદેશી દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ કરતી ભરૂચ પોલીસ। મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ સહિત 4ની ધરપકડ। 12 બાંગ્લાદેશી સહિત 14 મહિલાઓનું રેસ્ક્યુ કરાયું। જંબુસર એસટી ડેપો સર્કલ પાસે મોટરસાયકલમાં લાગી આગ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી। ટંકારિયાના બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટનો પ્રારંભ। પૂર્વ ભારતીય ક્રિકેટર રશીદ પટેલના હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ। આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।